દોસ્તો 15 ઓગસ્ટ 1947 આઝાદી દિવસ આપણે ખૂબ ધૂમધામથી મનાવીએ છીએ અને તિરંગાને સલામ કરીએ છીએ, પરંતુ એ તિરંગો આપણને કેવી રીતે મળ્યો અને રોજિંદા જીવનમાં આપણે કેટલાય ક્રાંતિકારીઓના નામ લઈએ છીએ. સુખદેવ, ભગતસિંહ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, લોકમાન્ય તિલક, બહુ જ બધા, બિપિનચંદ્ર પાલ, બહુ જ બધા આપણે નામ લઈએ છીએ, પરંતુ એમાંનું એવું એક નામ જે તમે તમારા જીવન દરમિયાન ક્યારેય નહીં સાંભળ્યું. એક એવા બહાદુર સ્ત્રી જે પોતે આઝાદીની લડતમાં જોડાયા. આ સ્ત્રી વિશે, આ સ્ત્રીના સંઘર્ષ વિશે જો તમે વાત સાંભળશો તો ચોક્કસથી તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ સ્ત્રીનું નામ હતું તારારાણી શ્રીવાસ્તવ, જે પોતે બિહારના હતા. 1942 12 ઓગસ્ટ એમને નક્કી કર્યું કે આપણે અંગ્રેજોની જે પોલીસ ચોકી છે ત્યાં જઈને ઝંડો ફરકાવો. એમને મનમાં નિશ્ચય કર્યો હતો અને એ વખતે એમના પતિ સાથે એ આગેવાનમાં હતા અને આ આગેવાની કરતા હતા. આઝાદીની લડત માટે અંગ્રેજો સામે તેમની ઝુંબેશ હતી અને અંગ્રેજોને ભારત છોડાવવા માટેની એમની ઝુંબેશની લડત હતી. એમના પતિ સાથે આગેવાની કરતા અને એમને નક્કી કર્યું કે આપણે અંગ્રેજોની પોલીસ ચોકી પર રાષ્ટ્રધ્વજ ફરકાવવો છે. તારીખ હતી 12 ઓગસ્ટ 1942. ધીમે ધીમે આગળ વધતા ગયા પાછળ માણસોનું ખૂબ ટોળું અંગ્રેજો સામે લડતમાં, અને આ તારારાણી શ્રીવાસ્તવના હાથમાં આપણો ત્રિરંગો સાથે એમના પતિ અને ઘણી બધી મેદની ધીમે 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 આગળ વધતા ગયા. જોયું તો સામે અંગ્રેજની ચોકી, એમની પોલીસ ચોકી, અને અંગ્રેજો સામે તાકી રહ્યા છે. આમના હાથમાં તિરંગો હતો, એમની બાજુમાં એમના પતિ હતા. અંગ્રેજોએ ત્યાંથી ગોળી ચલાવી અને સીધી એ તારારાણી શ્રીવાસ્તવના પતિને વાગી અને એમના પતિ ત્યાં બેહોશ હાલતમાં પડી ગયા. પરંતુ આ તારારાણી પોતે પોતાનો જુસ્સો હિંમત ના હાર્યા અને પોતાની સાડી ફાડી, પોતાની સાડીનો કટકો કરી એમના ઘાયલ પતિના શરીરે બાંધી અને હાથમાં તિરંગો લઈને ફરી પાછા આગળ વધ્યા. જ્યારે આની જગ્યાએ કોઈ બીજા લોકો હોત કે સામાન્ય આપણા જેવા લોકો હોત તો આપણે એવું વિચારત કે હવે અમને ગોળી વાગી છે, હવે અમને ઈજા થઈ છે, હવે આપણે દવાખાને લઈ જઈએ, સારવાર કરાવીએ અને આ આંદોલન અહીંયા મોકૂફ રાખીએ. પરંતુ આ તારારાણી પોતે આંદોલન ચાલુ રાખ્યું. ધીમે ધીમે હાથમાં ઝંડો લઈને આગળ વધ્યા અને ત્યાં ચોકી ઉપર ઝંડો ફરકાવવાનો પ્રયાસ કર્યો અને પાછા ફર્યા ત્યારે એમને ખબર પડી કે એમના પતિનું અવસાન થયું છે. પરંતુ એ હિંમત હાર્યા નહીં. ત્યાંથી જ સાચી લડતની શરૂઆત થઈ અને ધીમે 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 વર્ષો વીત્યા અને અંગ્રેજો સામે એમની લડત પોતાની ચાલુ રાખી. 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આવી રીતે, આવી યાતનાઓ વીઠી અને આવા લોકોના બલિદાનથી આપણો દેશ, આપણે ઝંડો જે ફરકાવીએ છીએ, આવા લોકોના બલિદાનથી આપણને આઝાદી મળી છે. પરંતુ સાચી આઝાદી ક્યારે મળશે? જ્યારે વ્યસન છોડીશું, એકાબીજાને મદદ કરીશું, દેશ માટે કંઈક કરીશું, દેશભક્તિ કરીશું, રાષ્ટ્રભક્તિ દર્શાવીશું, ત્યારે સાચા અર્થમાં આપણને આઝાદી મળી છે. આજે આપણે અંગ્રેજોથી આઝાદ થઈ ગયા, પરંતુ અંગ્રેજીથી આઝાદ નથી થયા. આજે પણ વેસ્ટર્ન કલ્ચર, બહારનું કલ્ચર, આપણે આપણું જીવન બહારના કલ્ચરમાં જીવી રહ્યા છીએ અને આપણું મૂળભૂત જે સાચું છે આપણે ભૂલી રહ્યા છીએ. એટલે આ વિડીયોના માધ્યમથી ચોક્કસ હું દરેક લોકોને કહીશ કે આવા મહાપુરુષોની બલિદાન એ એળે ન જાય, એ ફોગટ ન જાય, એનું ચોક્કસ ધ્યાન રાખો અને આપણે પણ દેશ માટે થોડું નહીં તો થોડું કંઈક ને કંઈક દેશભક્તિ જેવું દર્શાવીએ, કંઈક ને કંઈક દેશભક્તિ જેવું કરીએ, રાષ્ટ્રના હિત માટેનું કંઈક થાય એવું ચોક્કસથી કામ કરીએ. 15 ઓગસ્ટની દરેક મિત્રને ખૂબ ખૂબ શુભકામનાઓ. ફરીથી મળીશું નવા જ વિડીયોમાં, નવા જ અંદાજ સાથે. ત્યાં સુધી જય માતાજી.